જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। કેમ છો બધા? મજામાં ને? નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે। ભગવાન બધાને આજા નવરા રાખે એવી શુભેચ્છા। તો સવારના 10 વાગ્યા છે, આપણે મોડો વ્લોગ ચાલુ કર્યો છે અને ફ્રી આપણે હાવ થઈ ગયા છે। શાક આપણે બનાવી લીધું છે, મમ્મી બનાવે છે કટકી। હવે થોડુંક આપણે હંચાનું કામ છે એ કરે અને જિગ્નેશ ગયા છે રાજકોટ, એટલે એ ત્યાં ઉતારે જોઈએ કેટલો ક્લિયર કેટલો નહીં। બીજો આપણે ઘરનો વિડીયો વ્લોગ લઈએ અને આજે તો 5મું નોરતું થઈ ગયું છે। 5મું થઈ ગયું ને મને ભૂલાઈ ગયું પાછું કે ચોથું હોય, હાલો જે હોય 5મું જ છે। અને કાલે તો ગયા હતા ગરબી જોવા, તો ત્રીજાનું તો એટલી મજા આવી વાત પૂછવામાં। ગીત વાગતા હતા એ તો હમ પછાડા હાથની એની ને ડિસ્કા કર્યા રાસ લીધા બેન તો જેમ આવે એમ ચકેડી ફરે નો મજા આવી ગઈ નતો। પછી પીઝા ખાધા ને પાણીપુરી ખાધી ત્રીજાએ, અમે બધાએ મોજ કરી આઈસ્ક્રીમ ખાધા। પછી કે મમ્મી અત્યારમાં સવારમાં ઉઠીને જઈ 8:30 9 વાગે ઉઠીને સ્કૂલ આવી ગઈ, મોડી ગઈ હતી તો કે મમ્મી મને તો મજા આવી ગઈ કે। અને આજે તો પછી ગામમાં લે રાસ રોંઢે ગરબા ગાવા જાય ને એને તો બહુ જ મજા આવે છે નવરાત્રિમાં। તો પછી નવરાત્રી પૂરી થાય એટલે આપણે પછી ધૂપ કચરા દશું અને વરસાદી માહોલ થઈ ગયો છે। જો મમ્મી સુધારવા બે કટકી। જય શ્રી કૃષ્ણ। નવરા બેઠા દાખલું કામ કરી નાખ્યું પછી એ સુધારવા માંડ્યા કટકી અને વરસાદ જેવું વાતાવરણ। પપ્પા ગયા દવા છાંટવા, ચીબડા ગંઢા થઈ ગયા મોટા મોટા। જો આપણા જે ના આપણે તુરિયાનું એનું શાક પણ બનાવી લીધું છે અને હવે એક રોટલી રહી છે। થોડુંક પછી હંચાનું કામ છે તો પછી તુરિયાનું શાક બનાવી લઈએ। એ ગયા છે થોડું રાજકોટ ગયા છે કામકાજ માટે। તમે જોઈ શકો છો આવું વાતાવરણ થઈ ગયું કંઈક, વરસાદી માહોલ થઈ ગયો છે અને બફારો એકદમ બહુ જ છે, એટલે વાત પૂછોમાં ગરમીનો માહોલ પણ। અને ખેડૂત તો બધા જો ચોકમાં અમારે કોઈ નંબરે બધા હહોને ગામે વહી ગયા છે બધા, ન કરતાં અમારે ચોક ભર્યો જ હોય। તો ચાલો આપણે હવે પાછું આપણું કામ કરવા માંડીએ, પછી બીજા આવશે પછી પાછો વ્લોગ ચાલુ કરીએ। અને લાઇટ સવારની વહી ગઈ છે, ત્યારની લાઇટ વહી ગઈ છે, સવારના 7 વાગ્યાની લાઇટ વહી ગઈ છે અને ગરમીનો માહોલ પણ એટલો બધો છે અને પાણી પણ નથી એવું। લાઇટ વિના પાણી તો આવશે જ નહીં, હવે લાઇટ આવે ત્યારે પાણી આવશે। એટલે અડધું આપણે ટોયલેટ ને બાથરૂમ એવું સાફ કરવાનું છે, તો પાણી વિના મજા ન આવે, એટલે એ આવશે ત્યારે કરશું। ઓટા રસોઈ આપણે કરવા મહિના છે, કચરા પોતાનું કપડાં ને વાસણ એવું બધું આપણે હવે ફ્રી જ થઈ ગયા છે। 10 થયા આપણે મોડો વ્લોગ ચાલુ કર્યો, બધા કામ ફટાફટ પતાવી લઈએ, બીજા સુધી દીધા મજા આવી જાય, પછી ઉઠે પછી ન મજા આવે એમ કે મમ્મા કર્યા રાખે। તો ચાલો હવે આપણે કામે પાછા આપણે વહી જઈએ। ગેસ છે જો અને આ ધાબર થઈ ગયું છે વાતાવરણ, તો કઈ હજી ઠારું છે કે શું છે ખબર નથી પડતી। ધાબર એટલે આમ વાદળા આવી ગયા આડા, વાદળ છાયું અમે ધાબર કહીએ। સરપંચશ્રી આગળ, એની વાઈફ પાછળ, એના ભાભી આ પાછળ હાયલા જઈશી। એક અમારા હસબન્ડ ગયા છે રાજકોટ, ઈ ગયા કામે। કેવી સરસ મજાની થઈ ગઈ છે અને તુવેર પણ સરસ મજાની થઈ ગઈ છે અને પપ્પા છાંટે છે દવા। અને આ સરસ શેઢો છે અમારો, ઈ સરસ મજાનો થઈ ગયો છે। હે હું માને તો બોર જાય શેઠાનું પાણી, ઓલો શેઠાનું બિયારણ અંદર આવે, પછી આપણે એમ કહીએ કે અમારે અંદર તો નથી પાક્યું, પણ આ શેઠાનું બધું આમ આવ્યું હોય। મામે આ તો અમારો થઈ ગયો પોપટ, ઈ તો વયા ગયા ઘરે। વાડીએથી આવી ગયા ને દ્વિજા એટલો કજિયો માંડ્યો હતો કે વાત પૂછમાં, પછી બાપ દીકરી એ બધા વાડીએ કા દ્વિજા જો બાર આવ કરે છો દ્વિજારી। જો જમવાનું જો રેડી છે, હાલો લઈ લો। અને લાઈટ હજી આવી નથી, બોલો લાઈટ વિના પાણી અમારે નથી। આ જમવાનું રેડી છે, બે જમવા કાકા આ બંધ જ છે આખું। હાલો સપરા એ બાપરે, આમ પપ્પા આમ કરો તો ચીબડું જો, ઓહો હો કેવડું ચીબડું લઈ આવ્યા છે। 2 વાર થઈ ઘર હું આખું કાઢી જા।
ગડબડ પાછળો ભૂલાઈ ગયો જો ધ્યાન ગરમી ચડી ગઈ જો કા ધ્યાનો આ બે જો બસ 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 વેરી ગુડ આ બે ગરબા ગાઈને આવી ગયા થોડુંક તો શીખો ગરબો હો આવડી ગયા મેં પાણીપુરીની તૈયારી કરીએ અહીંયા ચોરી હુકાય છે અહીંયા પૂરી અમારી માલ આવી ગયો બધો અચ્છા તારું નથી આંટીનું છે હમણાં ખાવાનું નથી હો મૂક થઈ અને એ બટેટા આપણા બફાઈ ગયા છે હવે પાણીપુરીનો મસાલો બનાવી લઈએ હવે અને પપ્પાએ શું કીધું આવે તૈયાર છે ને ડુંગળી સુધારવાની બાકી છે પૂરી છે અમારી નવી સ્ટ્રીક્સ સાથે જો પાણીપુરીનું પાણી મેગી પાણીપુરી મેગી પાણી બનાવ્યું છે આમાં ફોદીનાનું પાણી બનાવ્યું છે અને આમાં આપણી પૂરી છે પાણીપુરી વિનાનું તો અધૂરું છે પૂરી વિનાનું બધું આપણે કાંદા સુધાર લઈ આવે અને અહીંયા આ મસાલો પણ રેડી છે અને હવે ટેસ્ટમાં કેવું હોય અમે ચાખી પછી કાલે કહેશું અત્યારે તો બનાવી લીધું છે પેલી ટ્રીક કરી છે કે કેવું થાય અને આ જોઈ લે તારે શું છે અહીંયા હે પાણીપુરી ખાવા આવ્યો ચાલો જીજાબેન પણ આવી ગયા છે પાણીપુરી ખાવા અને આ મમ્મી જો બટકા વગાડે છે પપ્પા અને કાકા ને દીજાના કાકા મારા કાકા અને પપ્પા માટે બટકા વગાડો આ ઈ પાણીપુરી ભેગી ખાવાની ઓકે ચાલો મમ્મી બનાવ્યા છે આપણે પાણીપુરી ખાઈ લઈએ મોજ ના લે અમારે તો વિડીયો ને પણ એન્ડ કરી દે અમારે ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો ના ભૂલતા સબસ્ક્રાઇબ ન કરે તો ફટાફટ કરી દેજો તો કઈ મૂકું છું બીજા જો ફરમાઈશ કરો બીજા જો કા આવજો જય શ્રી કૃષ્ણ કા દીજા બતાવવા